નમસ્કાર. આજે આપણે રસાયણશાસ્ત્રની એક ખૂબ જ રસપ્રદ દુનિયામાં જઈ રહ્યા છીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણી આસપાસ જે કંઈ પણ છે એ ખરેખર શુદ્ધ છે કે પછી કોઈ જાતનું મિશ્રણ? ચલો આજે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ. જરા વિચારો તો, સવારની ચા, દૂધ, આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ, શું આ બધું ખરેખર શુદ્ધ છે? મતલબ કે શું એ ફક્ત એક જ પ્રકારની વસ્તુથી બનેલું છે? આ સવાલ જ આપણને વિજ્ઞાનની એકદમ ઊંડી અને રસપ્રદ દુનિયામાં લઈ જાય છે. આજે આપણે આ જ જિજ્ઞાસાને લઈને સાધના વિદ્યાલય મોરદેવીના વિદ્યાર્થીઓની જેમ અને એમના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાના માર્ગદર્શન હેઠળ આખો વિષય સમજીશું. તો ચાલો જ્ઞાનના નવા દરવાજા ખોલવા માટે તૈયાર થઈ જાઓ. તો ચાલો આપણી આ વૈજ્ઞાનિક સફર શરૂ કરીએ. અને સૌથી પહેલો સવાલ, આ મિશ્રણ છે શું? ચાલો શુદ્ધ પદાર્થ અને મિશ્રણ વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એને બરાબર સમજી લઈએ. જુઓ, અહીં સ્ક્રીન પર એકદમ સાદી ભાષામાં સમજીએ. ડાબી બાજુ છે શુદ્ધ પદાર્થ, મતલબ કે એના દરેક કણ એક સરખા છે. જેમ કે શુદ્ધ સોનું, એમાં ફક્ત સોનાના જ પરમાણુઓ હોય, કે પછી શુદ્ધ પાણી H2O, એમાં ફક્ત પાણીના જણુઓ. હવે જમણી બાજુ જુઓ, આ છે મિશ્રણ. અહીંયા અલગ અલગ પદાર્થો ખાલી ભેગા થયા છે. ભૌતિક રીતે એમની વચ્ચે કોઈ પાકી દોસ્તી એટલે કે રાસાયણિક બંધન નથી. દરિયાનું પાણી એનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે એક વાત મગજમાં બરાબર બેસાડી દઈએ, મિશ્રણમાં ઘટકો ફક્ત ભેગા થાય છે, ભળે છે, પણ રાસાયણિક રીતે જોડાતા નથી. આનો મતલબ શું? મતલબ કે એ પોતાની ઓળખ નથી ગુમાવતા. તમે પાણીમાં ખાંડ ઓગાળો તો પણ પાણી તો પાણી જ રહે છે અને ખાંડનો સ્વાદ ગળ્યો જ રહે છે. બરાબર ને? ચાલો હવે ખાલી વાતો નહીં, થોડું કામ કરીએ. વિજ્ઞાન તો પ્રયોગોથી જ સમજાય. તો તૈયાર થઈ જાઓ, આપણે એક વર્ચ્યુઅલ લેબમાં જઈએ છીએ અને જાતે જ અલગ અલગ પ્રકારના મિશ્રણ બનાવીને જોઈશું. તો આપણી વર્ચ્યુઅલ લેબમાં આપણે 4 ગ્રુપમાં વહેંચાઈ જઈએ છીએ. ગ્રુપ A, B, C અને D. દરેક ગ્રુપને એક બીકર અને પાણી આપવામાં આવશે અને એમણે એમાં એક અલગ પદાર્થ ઉમેરવાનો છે. જોઈએ કોનું મિશ્રણ કેવું બને છે. ઓકે, તો સૌથી પહેલા ગ્રુપ A. એ લોકો પાણી ભરેલા બીકરમાં કોપર સલ્ફેટ, જેને આપણે મોરથૂથું પણ કહીએ છીએ, એના થોડા સ્ફટિક નાખે છે અને પછી એને બરાબર હલાવે છે. શું થશે, કોઈ અંદાજ? વાહ, જુઓ તો ખરા, કોપર સલ્ફેટ તો જાણે ગાયબ જ થઈ ગયું. એ પાણીમાં પૂરેપૂરું ઓગળી ગયું છે અને આખા પાણીનો રંગ એક સરખો ભૂરો થઈ ગયો છે. હવે આપણને કોપર સલ્ફેટના અલગ કણ દેખાતા નથી. આને જ કહેવાય સમાંગ મિશ્રણ અથવા વૈજ્ઞાનિક ભાષામાં દ્રાવણ. ચાલો હવે જોઈએ ગ્રુપ B શું કરે છે. એ લોકો પાણીમાં 1 ચમચી ચોકનો ભૂકો નાખે છે. હા, એ જ ચોક જે આપણે બ્લેકબોર્ડ પર લખવા વાપરીએ છીએ. શું આ પણ કોપર સલ્ફેટની જેમ ઓગળી જશે? ના, અહીં તો પરિણામ સાવ જુદું જ છે. જો ચોકના કણો પાણીમાં ઓગળ્યા નથી, એ તો આમ તેમ તરી રહ્યા છે અને થોડી વારમાં તો તળિયે પણ બેસી ગયા. આ મિશ્રણ એક સરખું નથી. આને કહેવાય વિષમાંગ મિશ્રણ અને એનું ખાસ નામ છે નિલંબન, એટલે કે સસ્પેન્શન. તો નિલંબનને ઓળખવું બહુ સહેલું છે. એના કણો એટલા મોટા હોય કે આપણે એને આરામથી જોઈ શકીએ. બીજું, એ અસ્થાયી હોય છે, એટલે કે એને થોડી વાર મૂકી રાખો તો કણો નીચે જમા થઈ જાય. અને એક મજાની વાત, જો તમે એમાંથી ટોર્ચનો પ્રકાશ પસાર કરો તો તમને પ્રકાશનો આખો રસ્તો દેખાશે. હવે વારો છે ગ્રુપ Cનો. એમના ભાગમાં આવ્યું છે પાણીમાં દૂધના થોડા ટીપાં ઉમેરવાનું. અરે, આ તો આપણે રોજ ઘરમાં કરીએ છીએ. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ કયા પ્રકારનું મિશ્રણ છે? ચાલો આજે એનું વિજ્ઞાન સમજીએ. હવે આ જુઓ, દૂધ પાણીમાં ભળી તો ગયું છે અને દેખાવમાં એ એકદમ સમાંગ લાગે છે, બરાબર ને? પણ અહીંયા જ એક ટ્વિસ્ટ છે. વાસ્તવમાં આ વિષમાંગ મિશ્રણ છે. એના કણો દ્રાવણ કરતાં મોટા છે પણ નિલંબન કરતાં એટલા નાના છે કે એ તળિયે બેસતા નથી. આવા ખાસ મિશ્રણને કલીલ એટલે કે કોલોઇડ કહેવાય છે. કલીલની સૌથી મોટી ખાસિયત છે ટિન્ડલ અસર. એના કણો પ્રકાશને વિખેરી નાખે છે. તમે જોયું હશે કે કોઈ અંધારા ઓરડામાં નાના કાણામાંથી સૂર્યપ્રકાશ આવતો હોય તો એમાં આપણને ધૂળના રજકણો ઉડતા દેખાય છે. બસ એ જ છે ટિન્ડલ અસર. કારણ કે હવા પણ એક કલીલ છે. સિનેમા હોલમાં પ્રોજેક્ટરનું પ્રકાશ પણ આનું જ ઉદાહરણ છે. તો આપણા ત્રણેય પ્રયોગો પૂરા થયા. આપણને 3 અલગ અલગ પરિણામ મળ્યા: દ્રાવણ, નિલંબન અને કલીલ.
હવે કન્ફ્યુઝન ના થાય એ માટે ચાલો આ ત્રણેયની એકસાથે સરખામણી કરીને બધું એકદમ સ્પષ્ટ કરી લઈએ. આ કોષ્ટક જુઓ, બધું એક જ જગ્યાએ છે. દ્રાવણ, કણો દેખાય નહીં, સ્થાયી છે અને પ્રકાશનો રસ્તો પણ ના દેખાય. નિલંબન, કણો દેખાય, અસ્થાયી છે, નીચે બેસી જાય અને પ્રકાશનો રસ્તો બતાવે. અને કલીલ, જે આ બંનેની વચ્ચે છે, દેખાવમાં સમાંગ પણ છે વિષમાંગ, સ્થાયી છે, કણો નીચે નથી બેસતા અને ટિંડલ અસર બતાવે છે. એકદમ સરળ. સારું, આપણે મિશ્રણ બનાવતા તો શીખી ગયા, પણ એક સવાલ થાય કે શું આપણે આ ભેગા કરેલા ઘટકોને પાછા અલગ કરી શકીએ? જો એમની વચ્ચે કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી થઈ તો કરી શકવા જોઈએ, ખરું ને? ચાલો જોઈએ. જી હા, બિલકુલ કરી શકીએ, કારણ કે આ માત્ર ભૌતિક મિશ્રણ છે, રાસાયણિક બંધન નથી બન્યું. એટલે ગાળણ જેવી સાદી ભૌતિક પદ્ધતિઓથી એને અલગ કરી શકાય. જેમ કે અહીં જુઓ, ચોક અને પાણીના મિશ્રણને ફિલ્ટર પેપરમાંથી પસાર કરીએ તો ચોક ઉપર રહી જશે અને શુદ્ધ પાણી નીચે આવી જશે. સિમ્પલ. તો આજની આ આખી ચર્ચાનો સાર શું છે? એ જ કે આપણી આસપાસની દુનિયા લીંબુ શરબતથી લઈને હવાદાર દૂધ સુધી મિશ્રણોથી ભરેલી છે. અને હવે આપણે જાણીએ છીએ કે દરેક મિશ્રણના પોતાના ખાસ ગુણધર્મો હોય છે. હવે પછી જ્યારે કોઈ વસ્તુને મિક્સ કરશો ત્યારે જરૂર વિચારજો કે તમે કેવા પ્રકારનું મિશ્રણ બનાવી રહ્યા છો. આશા છે કે તમને આ બધું સમજવાની મજા આવી હશે અને મિશ્રણ વિશેનો તમારો ખ્યાલ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. આભાર.